ઓકે, નામકરણની અંદર આપણે હતા દીકરાઓ, તેમાં આપણે એવું જોયું કે ધન આયન હોય અને ઋણ આયન હોય. પહેલા કોનું નામ લખવાનું હોય કહો તો? ધન આયન. પછી કોનું નામ લખવાનું હોય? ઋણ આયન. તમારો સબક ગમે તે હોય, ધન આયન પણ હોઈ શકે, અથવા એ શું હોઈ શકે કહો તો? અથવા એ ઋણ આયન પણ હોઈ શકે. પણ ગમે તે હોય, સબક સંયોજનોમાં MLN પ્લસ ઓર માઇનસ એક્સ અથવા MLX પ્લસ ઓર માઇનસ n હોય. ગમે ત્યારે સંકીર્ણનું નામ આપવું હોય તો સૌપ્રથમ કોનું નામ આપવામાં આવે છે કહો તો? સૌપ્રથમ કોનું નામ લખવાનું હોય? ધન આયન. બેન ધન આયન ઋણ આયન થઈ ગયું. હવે સંકીર્ણની વાત છે. સંકીર્ણમાં મારે શું કરવું જોઈએ એ મને કહો. કહો તો. સંકીર્ણમાં હું પહેલા કોણ લખું? આ તો કર્યા ઉપર પાણી ફરી ગયું. લિગેન્ડ. લિગેન્ડ નું નામ લખવું પડે. હવે લિગેન્ડ ની અંદર તમને નામ કરાવતો હતો, એમાં આપણે એવું જોયું કે ઋણ આયન નું આખું મેં તમને એક મસ્ત લિસ્ટ બનાવરાવ્યું. હા કે ના? ધન આયન નું કીધેલું, NO પ્લસ ને શું કહેવાય લખાવેલું મેં તમને? નાઇટ્રોસોનિયમ કહેવાય. એવું જુઓ તો. યસ. હા, NO2 પ્લસ ને શું કહેવાય? નાઇટ્રોનિયમ. નાઇટ્રોનિયમ. યસ, વેરી ગુડ. અને NH2 NH3 હોય તો હાઇડ્રોજેનિયમ. ઇઝ ઇટ ક્લિયર? હાઇડ્રોજિનિયમ. આટલી વસ્તુ ક્લિયર કે આમાં હજી કોઈ ડાઉટ છે તમને? એક સેકન્ડ શરૂ રાખજો દીકરાઓ, કોઈનો ફોન આવે છે. દિવ્યેશ સર ને ફોન કર. દિવ્યેશ સર ને. તમે ગમે ત્યારે તમારે કનેક્શન ના આવે તો તમારે કોને ફોન કરવાનો પહેલા કહો તો? દિવ્યેશ સર ને. હું લેક્ચર લેતો હોઈશ દીકરા. ચલો આગળ વધીએ તો. હેલો સર. હા બોલો. એક મિનિટ. એઝિડો એટલે કોને કહેવાય? એઝિડો એટલે ઝીરો એટલે ઝીરો નહીં એઝિડો. એઝિડો N-3 હોય ને તો આને નાઇટ્રાઇડ કહેવાય, નાઇટ્રાઇડો. અને N3-1 હોય ને તો એને એઝિડો કહેવાય દીકરા. ઓકે સર. હા ને. ચલો અહીંયા સુધી આપણે જોયું હતું. હા કે ના? હવે તટસ્થ હોય તો શું નામ લખવું એ હું તમને કહું, સમજો. તટસ્થમાં તટસ્થ લિગેન્ડનું નામ કેમ લખવું એ ખાસ સમજો તો. CH3NH2. ચલો આનું નામ શું છે કહો? મિથાઇલ એમાઇન. આનું નામ શું થવાનું છે કહો તો? મિથાઇલ એમાઇન. યસ ઓર નો? હા કે ના? અથવા એને મિથેન એમાઇન કહેવાય. ચલો પછી કોણ આવશે? CH2 CH2 NH2 અને NH2 છે, બરાબર. તો આનું નામ શું આવવાનું છે કહો તો? આનું નામ આવવાનું છે ઇથેન 1,2-diamine. આનું નામ શું આવવાનું છે કહો તો? આનું નામ શું આવવાનું છે કહો તો? ઇથેન 1,2-diamine. હા, ઇથેન 1,2-diamine આનું નામ આવવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? પાક્કું? યસ સર. લખ્યું તમે? જગ્યા નહીં હા. છોડતા હો. અહીંયા હું જગ્યા નહીં છોડવાની. મારાથી છૂટી જાય છે, તમારે નહીં છોડવાની, એટલે નહીં છોડવાની. પહેલા છે ને આનું બે નામ થાય. આને ઇથિલિન ડાયામાઇન કહેવાય. પણ પહેલા વાપરતા ઇથિલિન ડાયામાઇન. જ્યારે આયુપીએસસી નામ લખતા હોય ને ત્યારે આપણે કોના પર પ્રિફરન્સ ઉતારશું કહો તો? જ્યારે આપણે આયુપીએસસી નામ લખતા હોય ત્યારે કોના પર પ્રિફરન્સ ઉતારશું કહો તો? ઇથેન 1,2-diamine. યસ. હવે સમજો આવી રીતનું હોય ને
આને શું નામ આપવામાં આવે છે કહો તો? આને શું નામ આપવામાં આવે છે? પિરિડિન. યાદ રાખજો. અને પીવાય લખાય. પીવાય લખો ને એટલે તમારે સમજવાનું આ પિરિડિન છે. પડી સમજ? હા કે ના? યસ ઓર નો? યસ Yes, સર. sir. હવે તમે સમજજો. હા, હવે તમે સમજજો. ટ્રાયફિનાઇલ ફોસ્ફીન કોને કહેવાય? આ ફોસ્ફરસ હોય, એની આસપાસ 3 પીએચ જોડાયેલા હોય, તો એનું શું નામ આપવામાં આવે છે કહો તો મને? ટ્રાય ફિનાઇલ ફોસ્ફીન. હા કે ના? PH3 ને શું કહેવામાં આવે છે? PH3 ને કહેવામાં આવે છે ફોસ્ફીન. ઓકે, લખ્યું? Yes, sir. ઓકે. થાયો યુરિયા કોને કહેવાય સમજજો. યુરિયા એટલે ખબર છે? NH2CO NH2 હે ને? આને કહેવાય થાયો યુરિયા. શું નામ આપશો આને? થાયો યુરિયા. TU લખાય એને. થાયો યુરિયા. ઓકે, પછીની વાત કરું તો આને કહેવાય ડાયપિરિડાઇલ. ડાય ય લખો ને, ડાયપિરિડાઇલ. કા ડાયપિરિડાઇલ. હું લખશો એને? DYDIPY. ઓકે, ડાયપિરિડાઇલ. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? લખ્યું? લખ્યું? યસ સર. બીજો એક પોઈન્ટ સમજો કે હવે અમુકના કોમન નામ છે. અમોનિયા છે ને, તો એને હું લખવાનું ખબર? એમ માઇન. હું લખશો એને? અમોનિયાને શું લખશો દીકરાઓ તમે કહો તો? એમ માઇન. પછી કોણ છે એમોનિયા પછી? NO હોય, ખાલી એનો, સાદો એનો, તો એને નાઇટ્રોસિલ કહેવાય. ખાલી એનો હોય તો એને શું કહેવાય? નાઇટ્રોસિલ કહેવાય. ખાલી CO હોય તો એને શું કહેવાય કહો તો? ખાલી CO હોય તો એને કાર્બોનિલ કહેવાય. ખાલી CS હોય તો એને શું કહેવામાં આવે છે? થાયોકાર્બોનિલ. લખી નાખજો. અને જો H2O હોય તો એને એક્વા કહેવાય. શું કહેવાનું? H2O ને શું કહેવાનું? H2O ને શું કહેવાનું કહો તો? Aqua. પાક્કો? એકવા. યસ ઓર નો? લખ્યા એટલા નામ? Yes, sir. લખ્યા? Ha, sir. હવે કોણ? ચલો, લિગેન્ડ ના નામકરણ આ રીતે કરવાના. હવે જો સમાન લિગેન્ડ 2 થી 3 વાર આવતો હોય, જો લિગેન્ડ 2 કે 3 હોય, 2 કે 3 વાર આવે, તો ડાઈ ટ્રાય ટેટ્રા વાપરવું. અને જો કાર્બનિક લિગેન્ડ, જો કાર્બનિક તટસ્થ લિગેન્ડ નું પુનરાવર્તન થાય તો બીસ 30 વાપરવું. સમજી ગયા આટલી વસ્તુ? હા કે ના? યસ ઓર નો? હા કે ના? પાક્કું? Ha, sir. ચલો નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ તો, ચલો એની અંદર હવે નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ તો કેવી રીતનું થવાનું છે કહો તો? નેક્સ્ટ પોઈન્ટમાં હવે તમે લોકો ખાસ સમજો તો. હવે નેક્સ્ટ પોઈન્ટ ની અંદર એવું થશે કે
કેવી રીતે હું તમને કહું તો ખાસ સમજો તો જો કાર્બનિક તટસ્થ લિગેન્ડ હોય તો B-Stress વાપરો. ધારો કે આવી રીતે હોય CO NH3 6 અને Cl3 હોય તો આપણે કેવું જોયું પહેલા કોનું નામ લખવાનું કહો તો આમાં ધન આયન. ધન આયન તરીકે કોણ છે? છેલ્લે ક્લોરાઇડ લખી દેવું. ધન આયન તરીકે કોણ છે? આખું જ તમારું સંકીર્ણ છે, દેખાય છે તમને? હવે આ સંકીર્ણમાં પહેલા કોનું નામ લખવાનું તો કે અમોનિયા છે તેને એમાઇન કહેવાય. કેટલા 6 છે તો શું નામ લખશો અહીંયા આગળ? હેક્ઝા એમાઇન. પછી હવે મને જ ખબર, હવે બીજી વસ્તુ ધાતુ આયન લખવાનો. ધાતુ આયનની બાજુમાં એનો ઓક્સિડેશન આંક લખવાનો. પછી છેલ્લે હું લખી નાખીશું ક્લોરાઇડ. માં લખવાનું કેટલું બાકી? હવે મારે કોનું નામકરણ બાકી રહ્યું? લિગેન્ડનું નામકરણ કરતા મને આવડી ગયું થોડું એ પણ. પછી મારે કોનું નામકરણ કરવાનું રહેશે કહો તો? ધાતુ આયનનું, હા કે ના? પણ લિગેન્ડમાં કેવું જોયું 6 અમોનિયા છે એટલે હેક્ઝાએમાઇન લખવાનું. ક્લિયર વસ્તુ? હા સર. અને છેલ્લે આપણે અહીંયા એક જગ્યા છોડીને ક્લોરાઇડ લખવાનું રહે. હવે અહીંયા શું આવશે તો કે ધાતુ આયન, અને અહીંયા શું આવશે તો કે એનો ઓક્સિડેશન આંક. ઓકે, ફરીથી હું શીખવાડું છું. આ લખી લીધું તમે પહેલા? ચલો હા નેક્સ્ટ સર. બાકી છે? ના. લખાઈ ગયું સર. ઓકે, હવે તમે સમજો આખી વસ્તુ શું કહેવા માંગુ છું. મેં તારા ભાઈ હારે વાત કરી લીધી. ઓકે, હે તન્વી, તન્વી તન્વી હા તો કાઈ નહીં, હું ભાઈને કહીશ ને, એ મને કરી દે હાંજે. એ હા હારું. હા સર. શું કરે તું? પણ સર થાતું જ નહોતું, મેં કેટલા ફોન કર્યા સર ને. પછી પછી કાઈ નહીં, મેં સર પાસેથી પાસવર્ડ ને આઈડી લીધું અને પછી સાગર સર ને ફોન કરીને એને બધું મને કીધું, એ પ્રમાણે કર્યું એટલે થયું. તેમાં તો ડાયરેક્ટ જોઈન થઈ હતી કે એપ્લિકેશન માંથી થઈ હતી? ના, હું ઝૂમ મીટિંગ માં જોઈન થઈ હતી એટલે. હારું, કાંઈ પછી વાંધો સર આઈડી ને પાસવર્ડ આપ્યો ને એ રીતે બધું મને કીધું, એમ મેં કર્યું. નહીં. એ સારું, ચલ. તકલીફ પડે તો દિવ્યેશ સરને ફોન કરજો, કારણ કે હું તો લેક્ચર લેતો હોઉં દીકરા, સમજી તું? હા પણ સર મને ખબર નહોતી ને આયુષે એવું કીધું કે સર હારે વાત કરી લે એટલે મેં તમને ફોન કર્યો. ઓકે ઓકે, સારું, ચાલો, કઈ વાંધો નહીં, કઈ વાંધો થઈ ગયું ને. પણ હવે અહીંયા ધ્યાન આપેલ ભણવાનું. હાલો, ઓકે. હવે સમજો ખાસ કેવી રીતનું હોય તો ખાસ સમજો. આમ લખું ક્રોમિયમ EN થ્રાઇસ અને Cl2 લખું તો શું થાય ખબર? આનું નામ આમ થાય. જો ધન આયન, આ ઋણ આયન ને ધન આયનમાં આપણો સંકીર્ણ, તો ધન આયનમાં સંકીર્ણ હોય એમાં EN થ્રાઇસ છે, તો આનો મતલબ હું લખવાનો કહો તો અહીંયા ટ્રાય નહીં આવે, અહીંયા ટ્રીસ આવશે. ટ્રીસ. પણ જગ્યા તો કઈ છોડવાની જ નથી. ઇથેન 1 2 જો સાંભળજો, બે ડિજિટ હોય ને તેની વચ્ચે આવું આવે અલ્પવિરામ. ડિજિટ અને આંકડો મતલબ લખાણ અને સંખ્યા આવે ને તો એની વચ્ચે ડેશ, અને બે સંખ્યા વચ્ચે અલ્પવિરામ. આવું નાનું નાનું ધ્યાન રાખવું પડે. બોલો લ્યો, કેટલું બધું તો નથી રાખતા કોઈ. ઇથેન 1 2 ડાય એમાઇન, ટ્રીસ ઇથેન 1 2 ડાય એમાઇન. પછી હવે હું આવે તો કે હવે અમને નથી આવડતું, અમને ખાલી લિગેન્ડનું નામ આવડે. પછી અમને ખબર છે તમે લખશો અહીંયા ધાતુ એનું નામ લખશો, ઓક્સિડેશન અવસ્થા લખશો, અને છેલ્લે ક્લોરાઇડ લખશો, હા કે ના? એ પાછી અમને ખબર છે. પછી આમ હોય કોબાલ્ટ H2O થ્રાઇસ હોય, સમજજો. H2O થ્રાઇસ હોય, અમોનિયા થ્રાઇસ હોય, અને Cl3 હોય. તો આનું નામ કેમ કરવાનું? તો પહેલા તો ધન આયનમાં લિગેન્ડ, બે લિગેન્ડ છે સાહેબ, H2O 3 છે અને અમોનિયા 3 છે. આમાં ટ્રીસ નહીં, આમાં ટ્રાય આવશે. કોઈ કહેશે આમાં કેમ ટ્રાય આવે? પેલા કાર્બનિક હોય ને, એક થી વધારે લિગેન્ડ છે ને એટલા માટે. એવું નહીં, ઓલું કાર્બનિક હોય ને તો ટ્રીસ આવે. બાકી તમારે અહીંયા શું લખવું પડશે કહો તો મને? બાકી તમારે અહીંયા શું લખવું પડશે? ટ્રાય. પડી ગઈ સમજ? હવે આમાં બે છે, એક્વા AQ આવે,
અને આમાં એમ માઇન એમ આવે. કયું પહેલા લખવાનું? એમોનિયા. એમોનિયા નહીં, એને શું કહેવાય? Amine. ટ્રાય એમાઇન, ટ્રાય એક્વા. હવે સમજ્યા? પછી આવશે કોબાલ્ટ 3 અને અહીંયા એક સ્પેસ છોડી દેવાની, ધન આયન ઋણ આયન વચ્ચે, અને ક્લોરાઇડ. આવું આખું નામ થશે. પણ હજી તમને શીખતા વાર લાગશે. આપણે તો હજી લિગેન્ડ જોયું. આ ધાતુ આયન કેમ લખાય હું તમને શીખવાડું. ઓકે, આગે ના લિગેન્ડ માં ખબર પડી થોડી ઘણી? થોડો ઘણો આઈડિયા આવી ગયો? હેલો સર. થોડો થોડો. હા, ઓકે, થોડો થોડો બસ. Hello, મારે sir. થોડું, હા બોલો. આપણે એમાઇન કેમ પહેલા લખ્યું? કારણ કે એ એમ આવ્યો અને એ ક્યુ આવ્યો, એટલે ઓકે સર. આલ્ફાબેટ પ્રમાણે. ઓકે ઓકે ઓકે. ઓકે, ધેટ્સ ગુડ. ચલો આગળ વધીએ. સમજો હવે ધાતુ આયનને કેમ લખવાનું હોય? ધાતુ આયનને તો ધાતુ આયન બે જગ્યાએ હોઈ શકે. તમારો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર ઋણ આયન હોય, મતલબ તમારો સંકીર્ણ ઋણ હોય, અથવા તો તમારું સંકીર્ણ કેવું હોય? ધન અથવા કેવું હોય? તટસ્થ હોય. હા કે ના? યસ ઓર નો? યસ સર. હવે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર ઋણ હોય ત્યારે શું કરવાનું? તો કે ધાતુ આયન બાદ એટ પ્રત્યય લગાવવાનું અને પછી કૌંસમાં શું લખવાનું રહેશે કહો? પછી કૌંસમાં આપણે એવું લખવાનું કે લાઈક રોમન આંકમાં ઓક્સિડેશન આંક લખો. કયા આંકમાં? રોમન. અને શું લખવાનું? ઓક્સિડેશન આંક. યસ, વેરી ગુડ. બોલતા રહેજો ભાઈ, જે નથી બોલતા એ લોકો બોલતા રહેશે. હો? હા, ઓક્સિડેશન આંક તમારે લખવાનો રહેશે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? ચલો હવે જો તમારે સંકીર્ણ કેવું હોય તમારું કહો તો? ધન અથવા તટસ્થ. હા, ત્યારે તમારે શું કરવાનું રહેશે કહો તો? ધન અથવા તટસ્થ હોય ત્યારે, જ્યારે તમારું સંકીર્ણ ધન અથવા કેવું હોય? તટસ્થ હોય, ત્યારે તમારે શું કરવાનું રહેશે મને કહો તો? ચલો કહો તો? ધન અથવા તટસ્થ હોય તો શું કરવાનું કહો? તો બેઠું નામ લખવાનું. કેવું નામ લખવાનું? બેઠું નામ લખી કૌંસમાં ઓક્સિડેશન આંક રોમન આંકમાં લખો. સર એમ ને એમ પ્રેક્ટિકલ આમ કંઈક આમ એક બે એક્ઝામ્પલ આપો ને તો અમને ખ્યાલ આવે. તો ચલો હું તમને એક્ઝામ્પલ આપી દઉં. ઓકે, રેડી છો? યસ સર. પણ અમુક નામ હું તમને લખવાનું કહું, તમે સમજો તો જ્યારે જ્યારે ઋણ આયન ઋણ આયન તરીકે સંકીર્ણ હોય તો સમજો. જો એની અંદર Fe હોય ને, Fe, તો એને શું નામ આપશો ખબર તમે? ફેરેટ. હું લખશો એને કહો તો? Fe ને હું લખશો? ફેરેટ. Cu હોય તો એને લખશો તમે ક્યુપ્રેટ. Ag ને તમે લખશો આર્જેન્ટેટ. હું લખશો? Au ને તમે લખશો ઓરેટ. Au ને શું લખાય? જૂના જમાનાના નામ છે એના. ઓરેટ, ઓરમ, એના ઉપરથી. ટીન ને શું લખાય ખબર? સ્ટેનેટ.
ધારો કે સી હોય તો આ સ્ટેનેટ છે, સી હોય તો એને કોબાલ્ટેટ, યસ ઓર નો? હા કે ના? એને શું કહેવાય કહો તો? કોબાલ્ટેટ, યસ ઓર નો? હા કે ના? હા સર. ચલો પછી સમજો કે ધારો કે પીટી હોય તો એને પ્લેટિનેટ. સમજી આખી વસ્તુ? બાકી તો બધા સીઆર હોય તો એને ક્રોમેટ કહેવાય. ઓકે, આવડશે હવે? અને જો ધન આયન હોય તો બેઠું નામ લખવાનું. લખી લો પહેલા, ચલો હું કહું તમને. લખી લો, જલ્દી લખો. લખાઈ જાય લખો મને. ઓકે, લખાઈ ગયું? યસ સર. ઓકે, હવે તમે સમજો. હવે હું તમને પહેલું નામ આપું, બહુ જ મસ્ત. આ હવે તમને આખું લખતા આવડશે. COCl3 છે, NH3 6 છે. આ નથી ધન આયન કે નથી ઋણ આયન, તટસ્થ છે. તો તટસ્થ હોય કે ધન હોય સેમ. શું કરવાનું? પહેલા કોણ લખશો? આ સંકીર્ણમાં પહેલા કોનું નામ લખશું? અહીંયા 3 આવશે. ટ્રાય એમાઇન, કારણ કે આલ્ફાબેટ જોવાના એમાં પણ. ક્લોરીન પહેલા લખાય કે એમાઇન કહો તો? ટ્રાય ક્લોરાઇડો અથવા તો ટ્રાય ક્લોરો લખો. અત્યારે બધા ક્લોરાઇડો લખે છે, તો આપણે ક્લોરાઇડો કરીએ. ટ્રાય ક્લોરાઇડો. પછી ચલો પછી હલો, લિગેન્ડ પતી ગયા. હવે કોની વારી? ધાતુ આયન. તમે જુઓ તો ધાતુ આયન. એમ જોવાનું આપણો સંકીર્ણ ધનમાં છે કે ઋણમાં છે? આપણો સંકીર્ણ કેવો છે? તટસ્થ. તો તટસ્થ. બેઠું જ લખવાનું કોબાલ્ટ. તો આ નામ બેઠું જ લખવાનું કોબાલ્ટ. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? પછી ઓક્સિડેશન આંક લખજો. પછી પતી ગયું, કારણ કે ભાઈ કઈ છે જ નહીં. ઓક્સિડેશન આંક ગણો તો કેટલો થાય છે? 3. પણ આ જ વસ્તુ આમ હોત, K3 CO CN6, તો શું નામ થાત? કહો તો મને. ચલો પહેલા કોનું નામ લખવાનું? ધન આયન. શું છે ધન આયનમાં? કહો તો શું નામ છે ધન આયનમાં? પોટેશિયમ. પછી થોડીક એક જગ્યા અહીંયા છૂટશે ધન આયન ઋણ આયન વચ્ચે. હવે બોલો, હવે આમાં શું લખવાનું મારે? હેક્ઝાસાઇનો. એકચ્યુઅલી નવી પદ્ધતિમાં એવું કીધું સાયનાઇડો કહેજો, પણ પબ્લિકે જૂને ને જૂનું રાખે, હા કે રાખ્યું સાઇનો. હેક્ઝાસાઇનો. જો એ જગ્યા નહીં રાખવાની. હેક્ઝાસાઇનો કોબાલ્ટ લખું, કોબાલ્ટેટ લખું? કોબાલ્ટેટ 3. આમ કેમ એવું કર્યું સાહેબ? જુઓ તમે, અહીંયા +3 ઓક્સિડેશન આંક છે, પણ આપણો કોબાલ્ટ ઋણ આયનમાં છે. આપણો સંકીર્ણ આખો જુઓ કેવો છે? આપણો સંકીર્ણ આખો કેવો છે જુઓ તો. ઋણ આયન. આપણો સંકીર્ણ આખો જ ઋણ આયન છે. સમજી આખી વસ્તુ? હા કે ના? એ રીતનું થશે. ઓકે ડન? હા કે ના? હેલો સર. હા બોલો. CO એટલે કાર્બોનિલ લખાયું હતું ને તમે? ઓ ગાંડા, ઓ ગાંડા. આ કોબાલ્ટ થાય અને આ લિગેન્ડ કાર્બોનિલ થાય. આ ધાતુ આયન છે ને, લિગેન્ડ છે. ધાતુ આયન કોબાલ્ટ છે. ઓકે, પડી સમજ કે નહીં પડી? હા સર. હા, આ લખ્યું તમે? હવે સમજો, હું આવું એક નામકરણ આપું તમને. હજુ હું તમને એક બીજું મસ્ત નામ આપું, સમજો. CO EN CN H2O thrice Cl2, આવું નામ આપું અને એ કામ કરીએ. હાલો આવું રાખીએ તો શું થશે? મને નામકરણ કરાવો. ચલો આનું
પહેલા શું લખવાનું? ધન આયન માં તો સંકીર્ણ છે. આ ત્રણમાં પહેલું કોણ આવે? આનું નામ થશે ઇથેન, એમાં ઈ આવે. આનું નામ સાઇનો થશે, આનું નામ એક્વા થશે. બોલો પહેલા કોણ લખું? આ ત્રણમાં પહેલા કયા લિગેન્ડ નું નામ લખું? બધા જવાબ આપો. ટ્રાય એક્વા. ગધેડાઓ ત્રણ છે જુઓ. ટ્રાય એક્વા. પછી કોણ લખવા આવે એમાંથી? એ બી સી ડી ઈ. સાઇનો. પછી ઇથેન. હવે આને એમ કૌંસમાં લખો તો ચાલે. ઇથેન આખું ભેગું એમ. ઇથેન 1 2. જોજો અલ્પવિરામ ક્યાં કરવાનું, ડેશ ક્યાં કરવાનું. 1 2 ડાયમાઇન. કોબાલ્ટ લખું, કોબાલ્ટેટ લખવા લખો. કોબાલ્ટ કૌંસની બહાર 3. પછી એક જગ્યા છોડી દેવાની. જગ્યા છોડીને ક્લોરાઇડ. ડાયક્લોરાઇડ લખવું પડશે. શું એ ડાયક્લોરાઇડ લખવાનું હોય? ના. કેમ? MgCl2 હોય તો આપણે એમ જ લખીએ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આપણને ખબર છે Mg+2 આવ્યું હશે અને Cl- આવ્યું હશે. હા કે ના? ત્યાં મારે ડાયક્લોરાઇડ લખવાની જરૂર પડતી નથી. તો અહીંયા મારે ખાલી ક્લોરાઇડ લખવાનું હોય. પણ જો લિગેન્ડમાં હોય તો લખવું પડે મારે. ઓકે, ચલો યાદ રાખજો. આટલું લખ્યું તમે કે આમાં જે ડાઉટ છે કોઈને બી? બોલો તો. હવે થોડું થોડું ક્લિયર થાય છે. થોડુંક વધારે ક્લિયર થયું? થોડુંક વધારે કે નથી થયું હજી? હજી બોલો. કરાવો. હા ભાઈ, હજી 10 15 ચોપડી કાઢો. ચલો ચોપડીમાં છે તમારે આજે ઘરેથી કરવાના જ છે ભાઈ. ચોપડી કાઢો તો. ચલો હું ચોપડી લઉં છું હવે હાથમાં. પાર્ટ 1 હોય ની. ચલો આપણે ચોપડી લઈ લઈએ. આખા ચોપડીના નામ તમારે કરવાના જ છે. લખો હોમવર્કમાં નામકરણ કરવાના. લખો હોમવર્કમાં સ્વાધ્યાય 9.1 થી લઈને તમારે 9.7 સુધી કરવાનું છે. સ્વાધ્યાય 9.1 થી લઈને 9.7 સુધી કમ્પલસરી દિવ્ય સ્તરને જમા કરાવવાનું છે હોમવર્ક. બધો ડેટા સોરી આમાં અપલોડ કરવાનું છે ને હવે તો, કે હજી નથી શીખવાડ્યું? નથી શીખવાડ્યું. કાંઈ વાંધો નહીં. તમે દિવ્ય સ્તરને ત્યાં મોકલી દેજો આજનો દિવસ. 2 4 દિવસ મોકલો પછી જોઈએ આપણે કેમ થાય. બરાબર? હા કે ના? ઓકે સર. ઓકે સારું. ચલો નેક્સ્ટ વન. ચલો ચોપડીમાં જુઓ તો તમે. આખા આપણે લિસ્ટ આઉટ કરીએ. આ લોકો કેમ આપ્યા નથી? ઓકે કોયડા નંબર. ઓકે ઉદાહરણ જો એક આવું છે. ચલો ફટાફટ લઈ લઈએ. ક્રોમિયમ. કઈ વાંધો નહીં, કાલે પણ આ જ કરીશું. પહેલા પ્રેક્ટિસ કરીશું પછી જ આગળ વધીશું. ચિંતા ના કરશો. ચલો આનું શું કરવાનું છે? નામાંકન થાય છે તો આનું કઈ રીતે કરશો કહો તો મને. કરો નામાંકન. એમાં લખું કે એકવા લખું પહેલા? કેમ? કેમ? આલ્ફાબેટ પ્રમાણે. ટ્રાયમાઇન, ટ્રાઇન, એક્વા. ક્રોમિયમ લખું કે ક્રોમેટ લખું? ક્રોમિયમ કે ક્રોમેટ? ક્રોમિયમ. કેમ? બેઠું નામ કારણ કે આ ધનમાં છે એટલે. ક્રોમિયમ 3. જગ્યા છોડીને શું લખવાનું? ક્લોરાઇડ. That's what. Is it clear? Yes or no? ચલો ડન. ચલો બીજું જુઓ. આવું છે આખું જ. કોબાલ્ટ, En thrice, twice, SO4 thrice. મતલબ આમાં 2 આયન છે. આની ઉપર +3 હશે અને આની ઉપર -2 હશે. તમે થોડુંક આમ વિચારો ને તો આમ જુઓ. હવે સમજ્યા તમે? આમ હોય બેન ચોકડી ગુણાકાર થયો. સમજ પડી કે ન પડી? હા સર. જો SO4 -2 હોય અને આ પ્લસ હોય તો આ બંને ચોકડી ગુણાકાર કરો લ્યો તો તગડો આ બાજ જતો રહેશે બગડો અહીંયા આવશે. બરાબર ને? હવે આનું નામ શું થાય એવું તો આપણે આને ડાયટ્રાય લખવાની જરૂર નથી. એ તો આપણે ચોકડી ગુણાકારમાં સમજી જશું. આપણે ધન આયન અને ઋણ આયનનું નામ લખવાનું છે. છેલ્લે હું સલ્ફેટ લખી દઈશ. આમાં શું થશે? ટ્રીસ આવવું પડે. કોણ આવવું પડે? ટ્રીસ. ટ્રીસ. ઇથેન
1,2 ડાયમાઇન બરાબર ને કોબાલ્ટ 3 સલ્ફેટ પડી સમજ કે નહીં પડી કહો તો હા કે ના હા હવે તમે હોમવર્ક કરવા માટે ટ્રાય કરો આવતીકાલે પાછું આપણે આટલું જોઈશું એક વખત ઓકે ચિંતા ના કરો